મારા બી એવી રીતના ઘણી વખત ડાઉનફોલ આવેલા છે. હું સાચું જ કહું છું, મારા ટેસ્ટમાં ઘણી બધી વખત માર્ક્સ ઓછા આવેલા છે, પણ મારી જે ભૂલો હતી એને મેં સુધારી. ક્વોન્ટિટી જરૂર નથી, ક્વોલિટી જરૂર છે. તમે કેટલી કલાક વાંચો છો મેટર જ નથી કરતું. તમે 5 કલાક વાંચો છો પણ એ વાંચો છો ખાલી વાંચવા પૂરતું જ, એટલે એનું આઉટકમ 0 આવે. સાયન્સમાં 100માંથી 100 છે, પછી એસએસમાં 100માંથી 100 છે, પછી સંસ્કૃતમાં 98 માર્ક્સ આવ્યા છે, પછી ગુજરાતી જેવા અઘરા વિષય જેમાં બહુ ભૂલ પડે તેમાં 96 છે, પછી સ્ટાન્ડર્ડ મેથ્સમાં 97 કે છે. તમે મહેનત કરો છો બરોબર, તમને ફળ નથી મળતું ને, એટલે એક વખત શાંત જગ્યાએ બેસો, કરો કાગળ લો ને પેન લો, અને જે ભૂલ તમે કરો છો ને એને જરાક વિચારો ને લખો, અને એ ભૂલને સુધારો, આપોઆપ પરિણામ બદલે બદલે બદલે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે જે આ ઇન્ટરવ્યુનો સિલસિલો છે એ ફરી અને પાલનપુર સુધી આવી ગયો છે. આમ તો મહેસાણાના રહેવાસી છે, પણ અત્યારે જે ઇન્ટરવ્યુ આપણે લઈ રહ્યા છીએ પાલનપુરમાં રહીએ છીએ, ધોરણ 10નો વિદ્યાર્થી છે. આપણે એનું સૌપ્રથમ પહેલા નામ, કેટલા પર્સન્ટાઇલ અને કેટલા ટકા છે ને એ જાણીએ. તો સૌપ્રથમ નામ, પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ. નમસ્તે, હું છું મોદી પ્રથમ સચિન કુમાર. મારા 10માના એસએસસી બોર્ડમાં 99.90 પીઆર આવે છે. ટકામાં જોઈએ તો 97.17% આવ્યા છે. આમ તો મારા 600માંથી 583 માર્ક્સ આવે છે. આમ ગુજરાતના 100% વિદ્યાર્થીઓમાંથી 0.09% વિદ્યાર્થીઓમાં મેં સ્થાન મેળવ્યું છે. ખૂબ સરસ. નામ એનું પ્રથમ અને અટક તો બોલી ન શકાય. ખૂબ સરસ. જે વિદ્યાકુલના ટોપર છે, ટોપર બેચથી પ્રથમ દિવસથી ટોપર બેચ સાથે જોડાયેલા છે, રાઈટ? ઓકે, તો એની પાસે જાણીએ કે સૌ પ્રથમ તમને જે આ વિદ્યાકુલની ખબર છે કઈ રીતે પડી હતી? મને ઘણા બધા છોકરાઓએ કહેવાની જરૂર જ નથી વિદ્યાકુલ તો. હું 9માંથી ઘણા જોડાયેલો છું, શોર્ટ્સ બી જોતો, મને ખબર જ છે, કહેવાની જરૂર નથી, મને ખબર જ છે, હું પહેલાંથી જોડાયેલો. આમ એમનું કામ કેટલું કાબિલિયત તારીફ હું કહી નહીં શકતો, એવું છે. આમ જોડાયેલો એમ. હા, સમજી ગયા કે જ્યાં જો ત્યાં સ્કૂલમાં જાય અથવા કોચિંગ ક્લાસીસમાં જાય કે કોઈ અન્ય મિત્ર હોય, સગા સંબંધી હોય, જ્યાં જાઓ ત્યાં વિદ્યાકુલ સારું છે, વિદ્યાકુલ સારું છે, ટોપર બેચ લેવા જેવી છે, એવી વાતચીત થતી હોય. તો સૌપ્રથમ ટોપર બેચ ધોરણ 10થી તમે જ્યારે લીધી ત્યારે સૌપ્રથમ કોને વાત કરી હતી? મને મારા ઉપર જે 11thમાં ગયા હોય એ બધા છોકરાઓએ મને કહ્યું કે કેવું કામ છે આમનું, ભાઈ કેવું આમ કેટલા આમ પેપર્સ આપે, કેટલું આમ પ્રીવિયસ યર ઘણું બધું કરાવે, આમ છોકરાઓ ક્યાં ભૂલ કરીને એ બધું મને સમજાવે. એ બધા સરો કહે કે છોકરાઓની ક્યાં નબળી આમ કડી ક્યાં છે, નબળી કડી ક્યાં છે, એ જ શીખવાડે. અને છોકરાઓને ભૂલ જ ના પડે, પહેલી વાતથી એ શીખવાડી દે કે અહીંયા ભૂલ પડે છે. અચ્છા, પછી ઘરે આવીને કોને વાત કરી? ઘરે આવીને મારા મમ્મી પપ્પાને વાત કરી, એમને કીધું બેબી કર, કંઈ વાંધો નહીં, મને બી ખબર છે. ના પાડી, ખબર હતી. મમ્મી પપ્પાને પણ ખબર હતી. શોર્ટ્સ બતાવતો હતો હું ઘણા કે આ વિદ્યાર્થીઓ આમનું રિઝલ્ટ તો જો કે આમ ભણાવે કેવું, આમ જોરથી કેવું ભણાવે. ઓકે, ખૂબ સરસ. મતલબમાં ઓલ ઓવર ગુજરાતમાં બધાને ખબર છે કે ટોપર બેચનું કામ કેવું છે. રિઝલ્ટ A1 છે, વિદ્યાકુલના ટોપર છે, પણ એના માર્ક જાણવાના બાકી છે. પર્સન્ટેજ બે જાણી લીધું છે. સૌપ્રથમ માર્ક તારા જણાવીશ કયા વિષયમાં કેટલા છે? સૌપ્રથમ મારા સૌથી વધારે હિરેન સરના વિષય સાયન્સમાં 100માંથી 100 છે, પછી પાર્થ સરના વિષયમાં એટલે કે એસએસમાં 100માંથી 100 છે, પછી સંસ્કૃતમાં 98 માર્ક્સ આવ્યા છે, પછી ગુજરાતી જેવા અઘરા વિષય જેમાં બહુ ભૂલ પડે તેમાં 96 છે. 96? યસ સર. ગુજરાતીમાં? યસ સર. ઇંગ્લિશમાં 100માંથી 100 ગયા વર્ષે હતા, ગુજરાતીમાં 96 પહેલી વખત છે. 100માં 100 જ કહેવાય છે. પછી ઇંગ્લિશમાં 92 છે, પછી સ્ટાન્ડર્ડ મેથ્સમાં 97 છે. આ મેન વાત હતી ભાઈ, કારણ કે સ્ટાન્ડર્ડ મેથ્સમાં પેપર હકીકતમાં આ વખતે ડિફિકલ્ટ હતું, ટ્વિસ્ટેડ પેપર હતું. લાઈક સ્ટાન્ડર્ડ મેથ્સ ટુ પેપર. હા, આ વખતે લેવલ બતાવ્યું હતું મેથ્સના પેપરમાં. ઓકે, તો હવે મારે એ જાણવું છે કે એક જ વિષય પ્રેક્ટિકલ આવે, એ પ્રેક્ટિકલ વિષયની તૈયારી કઈ રીતે થતી હતી? સાયન્સ એટલે પ્રેક્ટિકલ મેથ્સમાં તો પહેલાં જોઈને નહીં,
પ્રેક્ટિકલ કરવું જ પડે. તમે કીધું એ પણ અચ્છા, લખવું પડે, લખવું તો પડે. દાખલા વાંચે ન આવડે? ના આવડે. અચ્છા. મોટા હોય કે નાના હોય, હું 11 બાર કોમર્સમાં એકાઉન્ટ લઉં છું અને સાહેબ ફિઝિક્સ લે છે સાયન્સમાં. અમે ત્રણેય છે ને આમ સાયન્સ, કોમર્સ અને 10મું 3 ઇન્ટરવ્યૂ હોય. તો ભાઈ 12મા વાળા છોકરા અને 11મા વાળા છોકરાએ એકાઉન્ટના દાખલા જોઈએ નથી, વાંચે નથી આવડતા, પ્રેક્ટિસ કરે આવડે છે. એ નાનાને ખબર છે. તો આપણે જે આ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે ને એને એ શીખવાનું છે કે સ્ટેટ અને એકાઉન્ટ પ્રેક્ટિસ કરે આવડે છે. રેડી? કેટલા ચોપડા ભર્યા મેથ્સના? મેથ્સમાં તો પ્રેક્ટિસ કરવાથી વધારે આવડે ને, જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલે તમારા માર્ક્સ વધારે ઇન્ક્રીઝ થશે. આ ગુજરાત વિદ્યાકુલનું જે પેલું હતી ચોપડી અસાઇનમેન્ટ એ બી મેં લીધેલી, એમાં ઘણા સારા ક્વેશ્ચન. ગણિત શિક્ષક લીધી હતી કે આપણે બોર્ડનો પેપર સેટ? અચ્છા, ફાઇનલ બોર્ડનો પેપર સેટ લીધો હતો. કેટલો ઉપયોગી સાબિત થયો? ઘણો ઉપયોગી. એમાંથી કાંઈ પૂછાણું કે એવું? આ ઘણું પૂછાયું. એવું છે એમ ને? ઓકે. બીજા થિયરી વિષયની વાત કરીએ. થિયરી વિષયની અંદર કઈ રીતે તૈયારી થતી હતી? હા, એસએસમાં તો 5 આવડે અને જોઈએ આવડે. આમ તમે આમ રૂબરૂ જુઓ ને ત્યારે આવડે. અચ્છા, વિઝ્યુલાઇઝેશન. આપણે મૂવી જોતા હોય ને આપણને કેમ સીન યાદ રહી જાય? હા, તરત જ આમ કાટતે ઉસકા ગલા તો ઘૂમીને આમ કરીને આમ કાપી નાખે એમ. એસએસના સાહેબ ચિત્ર ને એવું બધું બતાવતા હશે જોકે. હા, ઓકે. સોરી, એક સવાલ છે. યસ. આગળ જ પ્રથમ એક વાત કીધી કે એના સિનિયર બધે એવી એડવાઇસ આપતા કે ટોપર બેચમાં જોડાવો એટલે ગમે વિદ્યાર્થીઓની ભૂલ હોય ને કંઈક ને કંઈક સુધરે અને છેલ્લે પરીક્ષા સુધી પહોંચે ને ત્યાં એ ભૂલ આખી નીકળી જાય. તો ટોપર બેચ પહેલા તારી એવી કઈ ભૂલ હતી કે જે ટોપર બેચ પછી સુધરી ગઈ? મારા ગણિતમાં પહેલાં મારે ઘણી ભૂલો પડતી. એ આજે હું તો કહું છું કે મારા એ 97 સુધી પહોંચ્યા એ મોટી વાત છે. પછી એસએસમાં તમે જોઈ શકો કે ઘણા બધા સિલેબસ ઘણો મોટો હોય, એમાં 100 યસ સર. આમ રમતા શીખવાડે, કંટાળો ના આવે. પહેલી વાત કંટાળો આવે ને તો વિદ્યાર્થી કાઢવું કામ પડે. તો તારા ફેવરેટ સર કયા? મારા ફેવરેટ સર આમ તો મારા બધા ફેવરેટ સર, બધા મારા ફેવરેટ સર છે, પણ હિરેન સર, સાહિલ સર ટોપ ઉપર. બંનેનો એક ડાયલોગ મારી દે. ડાયલોગમાં તો આમનો પહેલા બહુ શોર્ટ ઉપડેલો એ મેં જોયેલો. કાંઈ નહીં, ડાયલોગ યાદ ન આવે તો અચાનક પૂછી લીધું. હા, ઓલું હું થોડુંક પ્રી પ્લાનિંગ વગર. હા, મને તો યાદ છે મારો ડાયલોગ. હા, ધંધી નો કરો બાકી ખેતર વેચાઈ જાય. બરોબર છે. અને સાહિલ સરનો ડાયલોગ ભૂકેશ. અહીંયા તો તમને આ સાહેબે ખાલી આ વિદ્યાર્થીની જ વાત કરી, પણ અમને અહીંયા આવ્યા પછી સરપ્રાઈઝ મળી છે, બહુ મોટી સરપ્રાઈઝ. કારણ કે અમે તો પ્રથમને જ મળવા આવ્યા હતા, પણ હારવાર અમને દ્વિતીય ને તૃતીય આ 2 સરપ્રાઈઝ મળી. આ બંને બાળકો પણ છે એ આપણી સાથે જોડાયેલા છે અને અહીંયા આવ્યા પછી ખબર પડી અમને. તો એનું પણ નામ જાણીએ અને એ પણ આ વર્ષે 10મા ધોરણની એણે પરીક્ષા આપી અને એમને પણ ઝળહળતું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. અને આમ જોવા જઈએ તો ત્રણેય ભાઈ બહેન બરોબર અને જબરદસ્ત મહેનત કરીને જબરદસ્ત લાવ્યા છે. દીકરા, તમારું નામ શું છે? જ્યારે આપણે પહેલા ઇન્ટરવ્યુ લેવા નીકળતા ને ત્યારે એક જ વ્યક્તિ બેસતો. પછી ગયા વર્ષે ઇન્ટરવ્યુ લેવા નીકળ્યા ને ત્યારે આમ 2 વ્યક્તિને એવા થતા. આ વખતે જ્યાં પણ ઇન્ટરવ્યુ લેવા ગયા ને ઓછામાં ઓછા 4-5 છોકરા હોય જ તે. આજે સવારે એવું થયું સર. યસ. દીકરા, શું છે તમારું નામ આખું? જણાવો. સર, મારું નામ પ્રજાપતિ ધ્યાન પોઈન્ટ કુમાર છે. મેં એસએસસી બોર્ડમાં 93.5% અને 98.75 PR પ્રાપ્ત કર્યા છે. મારું નામ પ્રજાપતિ નંદન નિલેશ કુમાર છે. મેં બોર્ડમાં 90% મેળવ્યા છે અને મારું PR 95.8% છે. સરસ. જો તમે આ બધા 3 ટોપર છે અને પાછા હવે આમ જોવા જઈએ તો 3 સાયન્સ લેવાના છે. બરોબર. તમે સાયન્સમાં શું લેવાના છો? એ ગ્રુપ મેથ્સ. તમે બેટા? મેથ્સ. તમે? સેમ. એટલે અમે જ્યારે શરૂ થયું ઇન્ટરવ્યૂ ત્યારે ખબર પડી કે અહીંયા ઘરે તો તાણે ભેગા થશે જ અને ઘરને માથે લેશે, પણ સ્કૂલે પણ એક જ ક્લાસમાં છે અને એક જ ક્લાસમાં આખા ક્લાસને માથે લેશે. બરોબર. અરે મજાક કરું છું દીકરાઓ, પણ હા, હેલ્ધી કોમ્પિટિશન રહે અંદરો અંદર. અને ફાયદો કેટલો? ડાઉટ સોલ્યુશન ડાયરેક્ટ
હા, એક ભાઈને આવડે તો બેનને ન આવડે, એ શીખવાડી દે, બેનને આવડે આનો નહીં શીખવાડી દે. કેટલી હવે ગમે ત્યારે આ પ્રથમ મોદી કે આ પ્રજાપતિ સાહેબનું જ્યારે નામ આવે ને ત્યારે પૂછવાનું એક વ્યક્તિ છો કે ત્રણ, એ ટોપર બેચ 11, 12 સાયન્સની શરૂ કરે. હા, એટલે એ પ્રમાણે આપણને થોડુંક પેમેન્ટમાં સહેલું પડે. મસ્તી મજાક કરીએ છીએ બાળકો સાથે, પણ મુખ્ય વાત મારે કરવી છે કે આ ત્રણેય વિદ્યાર્થીઓ વિદ્યાકુલ સાથે જોડાયેલા હતા અને સારામાં સારી રીતે મહેનત કરી છે. એનો સ્કૂલનો પણ એમાં ખૂબ જ ફાળો છે, શિક્ષકોનો પણ ખૂબ જ ફાળો છે. એ જે પણ ત્યાં ટ્યુશન ક્લાસીસમાં રહી છે ત્યાં શિક્ષકોનો પણ બહુ ફાળો છે અને મેં પણ કાંઈક અંશે એમને ઘણી બધી મદદ કરી છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર હું અહીંથી વ્યક્ત કરું છું વિદ્યાકુલના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી. મારો દીકરા તને સવાલ એ પૂછવો છે કે સૌથી હાઈએસ્ટ માર્ક તારા સાયન્સમાં છે, બરોબર? તો સાયન્સમાં સૌથી હાઈએસ્ટ માર્ક 100માંથી 100, એની ઉપર તો કંઈ આવે જ નહીં, એ તો પૂરું થઈ ગયું. તો મને તું એ કે એમાં મહેનત કેવી રીતે કરી જેનાથી 100માંથી 100 આવ્યા? ડિટેલમાં બ્રીફમાં જણાવવાનું છો, શોર્ટમાં નહીં. બસ વાંચતો તો કામ કરતો તો આવી ગયા એમ નહીં, કારણ કે 100માંથી 100 લાવવા ડિફિકલ્ટ છે. આપણને ખબર છે કે એક પેપર છે એ 3 શિક્ષકો ચેક કરે ત્યારે 100માંથી 100 એને આવે, બાકી તો આપણને ખબર છે આપણે કાપવા જ બેઠા છીએ. હા, બરોબર. અને નવીન વાત એ છે કે અહીંયા જે માતા પિતા બેઠા છે આ બંને બાળકોના, બરોબર ને, એ માતા પિતા પણ શિક્ષક છે, આ બેન પણ શિક્ષક છે, 19 વર્ષનો એમને અનુભવ છે અને સર ગવર્મેન્ટ ટીચર છે. એટલે આમ જોવા જઈએ તો હું ઘણી વખત કહું છું કે ભાઈ જનરલી માતા પિતા હોય ને જે શિક્ષક ના હોય તો એની ફૂટપટ્ટી અલગ હોય માપવાની, અને શિક્ષકની ફૂટપટ્ટી શિક્ષકને માપવાની અલગ હોય. અને એટલા માટે હું આ બધા સવાલો પૂછું છું, એટલે તારે ડિટેલમાં જવાબ આપવાનો છે, કારણ કે તારા શિક્ષકો પણ એ જ છે, સાંભળે છે. આપો, હાલો જવાબ. પહેલાં તો SS એ બધા કરતાં અલગ વિષય છે. એમાં કેવું કે તમે કન્ટિન્યુઅસ નહીં જુઓ, એક દિવસમાં થઈ જાય એવું થશે જ નહીં, એક દિવસમાં થઈ જાય એવું એક વિષયમાં નહીં થાય, પણ આમાં વધારે તમારે મહેનત જોશે, અભ્યાસમાં વધારે છે. અને મારા સૌથી પહેલાં તો સ્કૂલમાં બધા તમારે પાર્થ સર, સ્કૂલમાં ટ્યુશનમાં બધા સરે મને સપોર્ટ કર્યો. પહેલાં મને એમને થિયરી કરાવડાવી, હું પહેલાં દરરોજ SS હું ટાઈમ આપતો હતો. એવું નહીં કે આજે થઈ ગયું કાલ ના થયું, એવું નહીં. પહેલાં મેં બધું જ કરી લીધું હતું. પહેલાં ચેપ્ટરને હું પહેલાં સમજતો હતો આ કયા વિષયનું, અર્થશાસ્ત્રનું છે, ઇતિહાસ છે, ઇકોનોમિક, ગમે તે પહેલાં હું જોતો હતો. એના અંદર શું કહેવા માંગે, આનો ધ્યેય શું છે. માર્ક્સ લાવવાથી કશું ના થાય, પણ અંદરથી આપણે ભારતના નાગરિક છીએ. સાયન્સમાં પ્રેક્ટિકલનો વિષય, પ્રેક્ટિકલનો વિષય પહેલી વાત તો એ સાયન્સ એટલે એ ગોખીને આવડે, સમજથી આવડે. ઓકે, એટલે જો બે વસ્તુ સમજ પડી. પેલું તો સમાજમાં જોઈએ ડેડિકેશન, ભણવાની ભૂખ, એને ડેડિકેશન હું કહું છું. બીજું સાયન્સમાં જોઈએ પ્રેક્ટિકલ નોલેજ. પ્રેક્ટિકલ નોલેજ મતલબ બસ સારે કહી દીધું કે મેં કહી દીધું, મેં લખી નાખ્યું, બસ ચેકબુક ચેક કરી નાખીને હું છૂટો થઈ ગયો, એમ ના ચાલે. તમારે મગજને ખુલ્લું રાખવું પડે. હું ઘણી વખત ક્લાસરૂમમાં કહું કે તમારે 5-10 લીટર ક્લાસમાં આવો ને ત્યારે ચા પીને આવવાનું. હું કામ તો કે મગજ ત્યારે ખુલ્લું હોય, બરાબર ને? એકચ્યુઅલીમાં 5-10 લીટર ચાનો પીવાનું, મગજ ખુલ્લું રાખીને આવવાનું હોય, એવું છે. બીજું દીકરા, હવે આ રિઝલ્ટ તો તે બહુ સારું મેળવું છે, બરાબર, પણ કોઈ પણ વિદ્યાર્થી હોય ને એનો દરેક દિવસો સરખા ના હોય. એ પછી ટોપર હોય કે એવરેજ વિદ્યાર્થી હોય, કોઈ પણ હોય. તો તમારે ત્રણેય કહેવાનું છે કે સારા માર્ક્સ આવે, સારું ભણતી વખતે ત્યારે તો બધા ખુશ હોય, પણ જ્યારે ડાઉન આવે, ક્યારેક ટેસ્ટમાં સારા માર્ક ના આવ્યા અથવા તો ક્યારેક વાંચીને કંટાળી ગયા, તો ત્યારે તમારા મનમાં શું વિચાર આવતો કન્ટિન્યુટી કરવા માટે, ભણવા માટે, કન્ટિન્યુ રહેવા માટે? રિઝલ્ટ અપ ડાઉન થવે તો એને નેચર છે, બરાબર. તો એના અંદર મારાથી જે ભૂલો થતી ને, હું એવું વિચારતો ભલે મારા માર્ક્સ ઓછા આવે, પણ હું એવું વિચારતો કે મને મારી ભૂલ સુધારવાનો એક ચાન્સ મળ્યો. આ ભૂલ મોટી પરીક્ષામાં ના થવી જોઈએ, એ વાત છે. અને હું જે ભૂલો થતો ને એના ઉપર કન્ટિન્યુઅસલી કામ કર્યું છે. જોયું તમે? મેં તમને શું કીધું આની પહેલાં દીકરાઓ એકવાર કે તમે મહેનત કરો છો, બરોબર, તમને ફળ નથી મળતું ને, એટલે એક વખત શાંત એક જગ્યાએ બેસો, કોરો કાગળ લો ને પેન લો, અને જે ભૂલ તમે કરો છો ને એને જરાક વિચારો ને લખો, અને એ ભૂલને સુધારો. આપોઆપ પરિણામ બદલે. દીકરા, તમારી વખતે તમને કાંઈ એવું થયું હોય? મારા ટેસ્ટમાં ઓછા માર્ક આવે તો પહેલાં હું એ જ જોઉં માર્ક ક્યાં કપાણા, પછી વિદ્યાકુલ અથવા મારા શિક્ષક જોડેથી એ ક્લિયર કરાવડાવો, પછી ખબર પડે કે આમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે મારે. સમજો છો, આ બહુ ડીપ વસ્તુ કીધી ભાઈ, કે પહેલાં ભૂલ જોવે કે મારી ભૂલ ક્યાં થઈ છે, પછી એનું સમાધાન કોઈ એક્સપર્ટ પાસે જાય, એમના સ્કૂલના શિક્ષક છે કે વિદ્યાકુલના શિક્ષક છે, અને એમની પાસે જઈને મેળવે ઓકે મારે આ નથી કરવાનું, હોય મારે આમ કરવાનું છે. કારણ ઘણી વખત આપણે શું કરીએ કે ભૂલો હોય આપણને ખબર હોય પણ એનું સમાધાન ના મળે, તો એ એક્સપર્ટને મળીએ. જેમ મને માથાનો દુખાવો હોય તો મારે માથાના ડૉક્ટર પાસે જવાય, પણ હું મારા કાનના ડૉક્ટર પાસે જાઉં તો એ ખોટું થાય ને. એટલે એક્સપર્ટ પાસેથી સલાહ લો. આ ભાઈનું કે બેન તમારે બેન
મારા બી એવી રીતના ઘણી વખત ડાઉનફોલ આવેલા છે. હું સાચું જ કહું છું, મારા ટેસ્ટમાં ઘણી બધી વખત માર્ક્સ ઓછા આવેલા છે, પણ મારી જે ભૂલો હતી એને મેં સુધારી. જેમ આને કીધું એવી રીતે જ મેં વિદ્યાકુલ અને મારા સ્કૂલના શિક્ષકો અને ટ્યુશનના શિક્ષકો બધાનો સપોર્ટ લીધો. ઘણી વખત મેં આનો સપોર્ટ બી લીધેલો છે કે એને બી મને બધું શીખવાડેલું છે. એટલે બધાના સપોર્ટથી મારું જે ભૂલો હતી બધી સુધરી ગઈ, મારું રિઝલ્ટ અપ થવા માંડ્યું. હવે આ ત્રણેય પાસે તું શીખવા મળ્યું ખબર? આ ભાઈ પાસે શીખવા મળ્યું કે ભૂલો ગોતો, આ ભાઈ પછી શીખવા મળ્યું કે ભૂલો ગોતાઈ ગઈ, હવે એક્સપર્ટ પાસે સલાહ લો, અને આ બેન પછી શીખવા મળ્યું કે એક્સપર્ટ ના મળે ત્યારે તમારી આજુબાજુમાં રહેલા જે ટોપર્સ હોય એને મળીને તમારું સોલ્યુશન મેળવો. તો આ પ્રમાણે છે ને એ ભૂલોનું સમાધાન થાય અને ટોપર બનીએ. ભાઈ ટોપર કાંઈ કોઈ અલગ વાનગી નથી ખાતા, એની પાસે કોઈ અલગ જડીબુટી નથી, બસ એ પોતાની ભૂલો સુધારે છે. એક બહુ સરસ મજાની બુક છે એટોમિક હેબિટ, બરોબર? એટોમિક હેબિટનો મતલબ થાય બહુ નાની નાની ભૂલો, નાની નાની ટેવો, સોરી, બરોબર? અને નાની નાની ભૂલો, નાની નાની ટેવો જો તમે સુધારો ને તો એના પરિણામો છે ને બહુ મોટા આવે છે, બરોબર? અને એ નાની નાની ભૂલો આ લોકો શીખી ગયા છે, એટોમિક હેબિટ પોતે પાડી છે, અને આજે સરસ મજાનું પોતે રિઝલ્ટ લાવ્યા છે. હવે દીકરા એક છેલ્લો ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન, બરોબર? કે હવે અમારા જે બાળકો 10માં આવે છે અથવા તો 8માંથી 9માં આવે છે, એને તું શું સંદેશો આપવા માગે છે કે કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ, કઈ કઈ સ્ટ્રેટેજીનું પાલન કરવું જોઈએ તારા મત મુજબ? હાર્ડવર્કની જે તમે ક્વોન્ટિટી જરૂર નથી, ક્વોલિટી જરૂર છે. ઓહો, બહુ ડીપ. એક શબ્દ બોલ્યા પણ મારા મત મુજબ તો આ સર્વસ્વ આવી ગયો. આમાં મારે બીજું કોઈ એક્સપ્રેશન આપવાની જરૂર નથી. તમે કેટલી કલાક વાંચો છો મેટર જ નથી કરતું. તમે 5 કલાક વાંચો છો પણ એ વાંચો છો ખાલી વાંચવા પૂરતું જ, તેનું બીજે છે, એટલે એનું આઉટકમ 0 આવે. પણ 1 કલાક વાંચો અને એટલું કન્સન્ટ્રેશન સાથે કે બહાર લોકો શું કરે છે એનો અવાજ ના સંભળાય, અને જે હું વાંચું છું, હું જે લખું છું તૈયાર કરું એમાં પૂરેપૂરું ફોકસ આવે, તો 1 કલાક 10 કલાક ભણ્યા બરાબર જ છે. એટલે ક્વોન્ટિટી નહીં પણ શું મેટર કરે છે? ક્વોલિટી. દીકરા તમે શું કહેવા માગો છો તમારા અનુભવોને આધારે? મહેનત તો રોજનું રોજ, જે રોજ આવ્યું રોજ પતાવી જ દેવાનું. પછી ઉપરથી કાલે જે ચાલવાનું ને એ કરી દો તો સારું, કારણ કે કાલે જે ચાલે આપણને થોડી થોડી ખબર હોય એટલે કોન્ફિડન્સ વધે. એટલે સેકન્ડ વસ્તુ શું શીખવા મળી દીકરાઓ? સેકન્ડ વસ્તુ શીખવા મળી કે રોજનું કામ રોજ કરો. તમે એમ વિચારો કે બસ હવે આજે ચીલ કરીએ, એક ફ્રી ફાયર રમલી, શું ફરક પડે છે? હાલને જે અડધી કલાક ઇન્સ્ટાગ્રામ જોઈ લઉં, રિવિઝન તો સાહેબ કરાવે છે ને સ્કૂલમાં 15 મિનિટ પછી જ ચાલુ કરે છે ને, પણ નહીં. રોજનું કામ રોજ થાય ને તો ટેન્શન હળવું રહે અને મગજ ઉપર પ્રેશર ના હોય તો મગજ પ્રોપર કામ કરી શકે, બરોબર? દીકરા તમે શું ટિપ્સ આપવા માંગો છો? હાર્ડવર્ક ના કરવું, સ્માર્ટ વર્ક કરવું. જેમ કે હવે તમે ગણિતમાં ઘણા બધા ઇઝી વે હોય, પણ તમે બધાને તમે હાર્ડમાં લઈ જાઓ તો તમારા કોન્સેપ્ટ ક્લિયર ના થાય અને તમને એમાં ગૂંચવાઈ જાઓ. મારી જોડે આવું ઘણી વખત થયેલું છે કે હું ગણિતમાં એના જ પ્રશ્નમાં ગૂંચવાઈ જાઉં, પણ જ્યારે મેં બધી ટ્રીકો જોઈ તો એ પરથી મને લાગ્યું કે હાર્ડવર્ક એ જરૂર નથી, સ્માર્ટ વર્ક જરૂરી છે. તમને ઘણી વખત ભણીને કંટાળો, મારા જોડે એવું ઘણી વખત થતું કે હું માંડ આમ 3-4 કલાક બેસું ને પછી મને કંટાળો આવે. તો એવું નથી કે તમે કન્ટિન્યુઅસલી ભણ્યા જ કરો, તમે 3-4 કલાક 2-3 કલાક એવી રીતે ભણો, પછી બ્રેક લો 10-15 મિનિટની, પછી પાછા ફરી ભણવા બેસી જો, તમારું માઇન્ડ કન્ટિન્યુઅસલી અંદર ભણવામાં લાગી જશે. જો સ્માર્ટ વર્ક આને કહેવાય, બરોબર? ઘણા બધા વિચારે કે મારે સર 5 કલાક વાંચવું છે અને આજે હું બેસી જાઉં, પ્રણ લઉં છું 5 કલાક વાંચવાનો અને કન્ટિન્યુઅસ વાંચીશ 2 દી માંડ થાય, 3 દીએ તો કે હવે નથી થતું મારાથી સર, મારે ડિમોટિવેટ થઈ ગયો સર, 5 કલાક બેસાતું જ નથી. પણ આ બેને સ્માર્ટ વર્ક કેમ આપ્યું કે તમે અડધી કલાકના ગેપ લો કરો શરૂઆતમાં, અડધી કલાક વાંચો 5 મિનિટ બ્રેક લો, અડધી કલાક વાંચો 5 મિનિટ બ્રેક લો, ધીમે ધીમે વધારો અને ધીમે ધીમે હેબિટ પર, કારણ કે આપણી હેબિટ ખબર જ છે સુધારતા બહુ વાર લાગે છે. તો આ ત્રણેય ટોપરો પાસેથી બહુ સરસ મને શીખવા મળ્યું. અને હવે સાહેબ એક છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન, પછી વીડી સરને આપું છું. છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન એ છે કે આ જે વિદ્યાર્થીઓ જોવે છે એને શું હવે અપકમિંગ આવનારી જે ટોપર બેચ છે એમાં જોડાવવું જોઈએ કે ના જોડાવવું જોઈએ? તમારું શું કહેવું છે? મારું તો કહેવું છે કે ઘણી સારી કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય, પણ ટીપે ટીપે ખાલી એ થાય સરોવર. એ માટે તમારે એક્સપર્ટ જો હોય ને તો વિદ્યાકુલમાં બેફિકર જોડાવવું જોઈએ, હું તો હાલ જ કહું. દીકરા તમારું શું કહેવું છે? હું પણ ચોક્કસ, જો ટોપર થવું હોય, કોન્સેપ્ટ ક્લિયર કરવા હોય, સમજવું હોય સરખી રીતે, મજાથી સમજવું હોય તો ટોપર બેચ જોઈન કરવી. તમારું દીકરા? બધા માટે વિદ્યાકુલ બેસ્ટ છે. તમે સ્કૂલ અને ટ્યુશન બંનેમાં જોડાવ, પણ તમે વિદ્યાકુલમાં જોડાવ તો તમારું જે બધું રિઝલ્ટ છે થોડું વધારે પડતું અપ થશે, એટલે તમે વિદ્યાકુલમાં જોડાજો. સરસ સરસ, બહુ સરસ. વીડી સરને એક ક્વેશ્ચન પૂછવો છે, વીડી સર પૂછશે. વીડી સર, દરેક ટોપર હોય, A1 હોય એટલે એનો મતલબ અભ્યાસ બાબત એને કંઈ પૂછવા જેવું કંઈ હોય જ નહીં. કોઈ 100% એમાં પાસ થઈ ગયો તો જ A1 આવે ને ભાઈ. તો અન્ય પ્રવૃત્તિઓમાં તમે ત્રણેય શું કરતા?
મહત્વનો પ્રશ્ન છે. ક્યાંક ને ક્યાંક તમારે અન્ય વાંચતી પ્રવૃત્તિ હોય વખતે છે. કઈ કંટાળો આવે કે બહુ વાંચી લીધું પછી વચ્ચે ગેપ મળે એક્ટિવિટી શું કરતા કે જેનાથી સર મને આ કરવું બહુ ગમતું, હું કરતો હું ફ્રેશ થઈ માઇન્ડ જતો. ફ્રેશ કરવા માટે મારે એક તો હોબી હતી એક મોટી ડ્રોઈંગની, સ્કેટિંગની. હું કરતો, હોબીને બી ધ્યાન આપવું જોઈએ, એનાથી માઇન્ડ ફ્રેશ થાય. એકલું તમે ભણવામાં રહો તો ના, એ યોગ્ય નથી મારા પ્રમાણે. સાઈડ બી રાખવું જોઈએ, એમાં જ ભણવાની મજા. એટલે મનને મારીને નહીં, મનને ખુશ રાખીને ભણવાનું છે એવું ભાઈ કહેવા માંગે છે. દીકરા તમે ડ્રોઈંગ અને સ્કેટિંગ સ્કેટિંગ ચાલો તો મને સ્કેટિંગ શીખવાડશે આજે. મારી પાસે ફી ના લેતા હો તમે. અમે એને છે ને રવિવારે બપોર પછી મૂકી જઈશું, પછી પગ ભાંગે ને તો વાંધો નથી, ત્યાં સુધી ઇન્ટરવ્યુ છે. તમે દીકરા મને જ્યારે જ્યારે ભણવામાં કંટાળો આવે એટલે મારી એક તો સ્કિલ છે પિયાનો વગાડો. ઓહો મને પિયાનો વગાડો બહુ જ ગમે. મારી આમ કહું તો માસ્ટરી છે પિયાનો. ઘરે છે? ઘરે છે પિયાનો. તો આજે હમણાવવાનો છે. કશું વાંધો નહીં. એટલે અહીંયા નથી પણ મહેસાણા છે. આહા. ત્યાંથી તો આવ્યા ને લેતા આવો થોડોક, લેતા આવો તે. અમારી સ્કૂલમાં પ્રાર્થના સભામાં હું પિયાનો વગાડું. પછી ઘરે વિડીયો ઉતારીને પછી યુટ્યુબમાં એ મૂકું. મને પિયાનો વગાડ બહુ ગમે. એકાદો વિડીયો આપણે બનાવી નાખશું, હા. આપણી એડ થાય છે. દીકરા તમારી શું હોબી હતી? હું સોંગ સાંભળતી, ઘણી બધી છોકરીઓને સોંગ સાંભળવા વધુ ગમે, તો હું એવી રીતના બ્રેકમાં સોંગ સાંભળતી હતી. ઇવન તમને નહીં, મને બહુ ગમે. હું જ્યારે મને એમ લાગે ને કે બસ આવો કંટાળી ગયો છું, હવે થોડુંક ફ્રેશનેસ જોઈએ છે, એટલે મનપસંદ ગીત સાંભળવાના. કેમ કે મ્યુઝિક વન ટાઈપ ઓફ થેરાપી છે, સાઉન્ડ હિલિંગ જેને કહેવામાં આવે છે. તમારા માઇન્ડના સ્ટ્રેસ હોર્મોન્સને ઘટાડે છે અને હેપી હોર્મોન્સને ડેવલપ કરે છે. તો બસ આ જ છે સર, બીજું કંઈ ક્વેશ્ચન? તો બસ આવું એક ઇન્ટરવ્યૂ કે જેમાં અમને સરપ્રાઈઝ મળી, તમને પણ ઘણું બધું શીખવા મળ્યું છે આ ત્રણેય ટોપર્સ પાસેથી, કે જેઓએ તમને એક દિશા આપી કે કેવી રીતે તૈયારી કરવી જોઈએ, કેમ તૈયારી કરવી જોઈએ અને શું ભૂલો ન કરવી જોઈએ, અથવા તો ભૂલ થઈ જાય તો એને કેવી રીતે સુધારવી જોઈએ. આ દરેક વસ્તુનો નિચોડ તમને આપ્યો છે. એટલે તમને હવે ખબર પડી ગઈ છે બારે હવે આવનારા ધોરણ 10માં, ધોરણ 11માં કે ધોરણ 12માં શું ધ્યાન રાખવું. તો બસ આવી જ રીતે વિડીયો તમને કેવો લાગે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ ત્રણેય વિદ્યાર્થીઓને નીચે કોમેન્ટ બોક્સમાં શુભકામના આપવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ પાછા એક નવા ઇતિહાસ સાથે, નવા વિચાર સાથે અને નવા અમારા નાના નાના ભૂલકાઓ સાથે મળતા રહેજો. આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.